જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે જે બજારમાં ચર્ચા ફરતી થઈ છે, ચર્ચાઓ થાય છે, એક પોસ્ટર ફરતું થયું છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરોબર કે 26,000ની આજુબાજુ કહેવાય છે. શું પણ 26,000ની આજુબાજુ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જગ્યાઓ, પોલીસમાં જગ્યાઓ અને ટોટલ 13,283 પર પીએસઆઈ તથા કોન્સ્ટેબલની જગ્યાઓ આવનારી છે 2026 અને આ 27માં. શું આ ખોટું છે કે સાચું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો આવશે તો આવવાના કારણો કેટલા છે, જો નહીં આવે તો નહીં આવવાના કેટલા કારણો છે હું તમને જણાવું. ચલો, આ મહિનો ચાલે છે 8મો મહિનો, ઓગસ્ટ. બરોબર, પછી આવે 9મો, 10મો, 11 અને 12. અહીંયા સ્ટોપ થાય આપણું 2026 અને પહેલો, બીજો અને ત્રીજો અડધો. બરોબર. તો ગઈ ભરતી 25-26ની ભરતી હતી પીએસ અને કોન્સ્ટેબલની. ટોટલ 12,500 જગ્યાઓ, 12,500 જગ્યાઓ ઉપર ભરતી થઈ હતી. હવે એના વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ થોડી, પછી આગળ વાત કરીએ. હવે એમાં શું થયું હતું કે બધાએ આવી રીતે જ રાહ જોઈ રહ્યા હતા. પણ એ મહિનો કયો હતો? આ 8મો મહિનો છે. એ વખતે હતો લગભગ કયો મહિનો? સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના, એટલામાં આજુબાજુમાં ચર્ચાઓ થતી હતી. બરોબર. બધા વિદ્યાર્થીઓને એમ હતું, બધાને શિક્ષકોને પણ કદાચ ખબર નથી. કોકે આગાહી કરી હતી, કોઈ શિક્ષકોએ કરી હતી, કોઈ નથી કરી. કોઈને પણ ખબર નથી કે અચાનક જ ભરતી આવશે એવું. અને એક વિડીયો ફરતો થયો હતો કે ટૂંક જ સમયમાં, હર્ષ સંઘવી સાહેબનો એક વિડીયો ફરતો થયો હતો એ ટાઈમે કે ટૂંક જ સમયમાં પોલીસની અને પીએસઆઈની ભરતી આવવાની તૈયારીમાં છે. બસ આટલું કીધેલું. અને બીજી વસ્તુ કે આવી જે નોટિફિકેશન અત્યારે ફરતી થઈ છે ને, જે ગુજરાત સમાચારમાં છાપેલી હતી કે ગુજરાત હાઈકોર્ટે આ રીતનો આદેશ આપ્યો, તો એ વખતે પણ ફરતી થઈ હતી, પણ કોઈએ માન્યું નહોતું. કોઈ વિદ્યાર્થી કે કોઈ શિક્ષક માનતા નહોતા કે હવે 10મો મહિનો આવી ગયો છે અને કેમની ભરતી આવી શકે, હવે દોડવાનું ક્યારે, દોડાવશે ક્યારે, એવા બધા સવાલો બધાના મનમાં હતા કે હવે ક્યારે દોડાવશે, 10મો આવી ગયો, ફોર્મ ક્યારે ભરાશે, દોડાય ક્યારે, આ બધા પ્રશ્નો હતા. બરોબર. તો આપણને ફક્ત ને ફક્ત 2 મહિના દોડ માટે મળ્યા હતા એ સમય. અને અચાનક ભરતી આવી ગઈ, 15 દિવસ માટે ફોર્મ ભરાણા અને તાત્કાલિક દોડ, તાત્કાલિક પરીક્ષા અને જે આવવાના હતા આવી ગયા, રવાના હતા રહી ગયા. બરોબર. તો કેવું થયું? અચાનક. તો હવે આવવાના કારણો શું શું છે એ તમને કહી દઉં. 8મો, 9મો, 10મો, આજે 2 ઓગસ્ટ થઈ એટલે 8મો, 9મો, 10, 11, 12 મહિના. અરે 12મો મહિનો એટલે કે ડિસેમ્બર, 5 મહિના. આ ધ્યાન રાખજો મિત્રો. બરોબર. જગ્યા કેટલી કહેવાય છે? 13,283, 26-27. હવે આવવાનું પહેલું કારણ એક કે હાઈકોર્ટે આદેશ આપી દીધો. આ હાઈકોર્ટનો આદેશ ક્યારે આવે મિત્રો ખબર છે? હાઈકોર્ટ હુકમ ક્યારે કરે? કે જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે પોલીસ અધિક્ષક કચેરીમાંથી કોઈ માંગણા પત્રકો ત્યાં હાજર કરવામાં આવે, આટલી જગ્યાઓ ભરવાની છે અમારે, એ રીતનું એ લોકો જાહેરાત કરતા હોય છે અને હાઈકોર્ટને આદેશ કરવામાં આવે કે તમે આ જગ્યા પર મંજૂરી આપો. તો પહેલો આ વસ્તુ. બરોબર. ત્યારે જ હાઈકોર્ટ આ જાહેર કરી શકે છે, બાકી કરી શકે નહીં. સમજ્યા? હવે બીજી વસ્તુ, આવવાનું કારણ, ભરતી આવવાના કારણો બીજો કે કોમનવેલ્થ ગેમ 2030માં. બરોબર. 26 તો અડધું જતું રહ્યું અને આ અમદાવાદમાં આ બધા કોમનવેલ્થના જે ગ્રાઉન્ડો છે તૈયાર થવા માંડ્યા છે અત્યારથી. બરોબર. ત્રીજું કારણ 2027માં ચૂંટણી. કેવી ચૂંટણી? ચોથું કારણ સાયબર ક્રાઇમમાં વધારો. આ મુખ્ય 4 કારણો છે મિત્રો કે 2027માં ચૂંટણી આવવાની છે, એના હિસાબથી સરકારે ભરતી તો કરવી જ પડશે. બરોબર. કંઈક તો આપવું પડશે ને પ્રજાને, ત્યારે પ્રજા વોટ આપશે એમને. બરોબર. પછી સાયબર ક્રાઇમના ખૂબ જ વધારો થઈ રહ્યો છે સાયબર ક્રાઇમના કેસોમાં, તો પોલીસ પહોંચી વળતી નથી કારણ કે જે જનસંખ્યા છે એના પ્રમાણે જે પોલીસ જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં નથી. બરોબર. અને બીજી 5મી બાબત કે હર્ષ સંઘવી સાહેબે એવું કીધું છે કે હજુ બીજી 50,000 જગ્યાઓ 2033 સુધીમાં
ભરાશે. બરોબર. હવે 13,000 કરીને લે ને મિત્રો, 13 ચોક ને 52, એપ્રોક્સ 52,000 જગ્યાઓ ગણો તો 4 ભરતી લાગે. હવે 2033 ને આવતા વાર કેટલી છે જો, 26 પૂરું થઈ ગયું, આ 26, ચાલો ગણી લઈએ, 27, 28, 29, 30, 31, 32 અને આ 33. કેટલા વર્ષ છે? 3, 6 અને 2 8 વર્ષ. 8 વર્ષમાં 4 ભરતી કરવાની છે. 13,000 ની ગણો ને તો હવે આ 26 તો જતું રહ્યું. હવે 26 27 માં 13, 28 29 માં 13, 30 31 માં 13 અને આ 32 33 માં 13. આવી રીતે તમે એપ્રોક્સ કરો ને, ખાલી એક અંદાજ મારો બેઠો તો પણ આટલા વર્ષમાં આ જગ્યા ભરી શકાય છે. અને એક ભરતી પૂર્ણ કરવામાં હવે સમજો કે 6 મહિના તો વીતી ગયા. હવે 6 મહિના બીજા ક્યાં આવી છે? એક દોડ આવશે 12માં, પહેલા બીજા મહિનામાં દોડ આવશે 2027 માં. ધ્યાન રાખજો, 2027 માં દોડ આવશે, ત્રીજા મહિનામાં દોડ પૂરી થશે. પછી ચોથા મહિનામાં પીએસઆઈ ની પરીક્ષા હશે, બરાબર, અને છઠ્ઠા મહિનામાં કોન્સ્ટેબલની પરીક્ષા છે. એટલે સમજો 2027 પૂરું થઈ ગયું. તો આ પહેલી ભરતી તો પૂરી થવી જોઈએ કે નહીં? ગણતરી મારો, હિસાબ કરો, સમજ્યા? એટલે આવી રીતે 13,000 ની ભરતી આ યોગ્ય કીધું છે, સાચું જ કીધું છે. હું આને 99% સાચું માનું છું, 1% કદાચ ખોટું માનું છું, બરોબર. કારણ કે આ બધા કારણો ઊભા થાય છે. 27 પૂરું થાય, 28 29 માં ભરતી કરવી જ પડશે. કારણ કે આ લોકો જે હવે 27 માં પૂરું કરે પછી 9 મહિના ટ્રેનિંગ થાય, એટલે 2028 જતું રહે. 2028 ના અંતમાં કદાચ આ લોકો નોકરી પર લાગે, કાં તો 2029 ની શરૂઆતમાં લાગે. તો 2030 માં તો આપણે ગેમ રમવાની છે, તો જરૂર પડશે સૈનિકોની, પોલીસ દળની જરૂર પડશે, સમજ્યા? તો આ ભરતી પાકી છે. બસ વિશ્વાસ કરો, 13,283 જગ્યાઓ કન્ફર્મ છે. હું 99% કહું છું, બરોબર. કારણ કે આપણી હાઈકોર્ટ ખોટી હોઈ શકે નહીં, હાઈકોર્ટનો આદેશ ખોટો ના હોય, સમજો છો? એટલે હવે કે મતલબ આની સંપૂર્ણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે તમારી તૈયારીમાં રહેજો. જે વિદ્યાર્થી મિત્રો આ ગઈ પરીક્ષામાં ફેલ થયા છે, દોડમાં ફેલ થયા છે, એ લોકો તૈયારી ચાલુ કરી દેજો. જો દોડવાળા અત્યારથી ચાલુ કરી દો, જેને થતું નથી, બિલકુલ નથી થતું, એ અત્યારથી ચાલુ કરી દો, ધીમે કરીને. તમારી પાસે 4 મહિના છે, મિનિમમ 4 મહિના છે. કદાચ સમજો દિવાળી પછી આપણે દોડ ચાલુ કરી દઈએ 12મા મહિના, તો મિનિમમ 4 મહિના દોડ માટે છે. અને 4 મહિના બહુ થઈ ગયા, 3 મહિના ઇનફ થઈ ગયા, બરોબર. ખાવાનું મીડિયમ રાખો, અત્યારથી જેનું વજન વધારે હોય એ ઓછો કરો, અને ઓછો હોય એ મીડિયમ રાખો, એ તો બરોબર જ છે, બરોબર. એટલે 4 મહિના તમારી પાસે મિનિમમ દોડના છે મિત્રો. જેનાથી દોડ નથી થતી, પહેલા આ આપણું એક લેવલ પાર કરો, બરોબર. અને આ ભરતી આવશે 100% છે. કારણ કે આપણે આપણી તૈયારી મારો, યુદ્ધની રાહ ના જોશું, ક્યારે યુદ્ધ આવે હું ત્યારે લડીશ, ના. અત્યારથી તલવાર ચલાવતા શીખી લો કે કેવી રીતે તમારે યુદ્ધમાં લડવાનું છે. તો એના માટે દોડની તૈયારી પહેલા કરી લો, બરોબર. તો ભરતી આવવાની છે, 100% છે. બસ વિશ્વાસ રાખો અને તૈયારીમાં લાગી જાઓ. 2 3 4 કલાક વાંચવાનું ચાલુ કરી દો અત્યારથી. જેને ઓલરેડી તૈયાર છે, થોડા માટે રહી ગયા છે, 0.25 2 5 10 માર્ક રહી ગયા છે, એ અત્યારે 2 4 7 કલાક વાંચવાનું ચાલુ કરો. કયા વિષયમાં ખોટ પડી હતી એ ખોટ પૂરો એનો વિચાર કરો. અને દોડમાં ફેલ થાય તો એકલા દોડ પર ફોકસ કરો અને વાંચતા જાઓ સાથે સાથે, બરોબર. 3 4 કલાક અત્યારથી આપો. કારણ કે હજુ એક્ઝામ આવશે તમારી ચોથા મહિનામાં કોન્સ્ટેબલની, અરે પીએસઆઈ સોરી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ છઠ્ઠા મહિના. એટલે કરીબન આ 1 2 3 4 5 અને આ 5 મહિના, 10 મહિના છે તમારી માટે. તૈયારી માટે કેટલા મહિના? 10 મહિના છે. અને દોડ માટે 4 મહિના. તો દોડતા જાઓ અને તૈયારી પણ કરતા જાઓ, એટલે આ ભરતીમાં તમે લાગી જશો મિત્રો, બરોબર. જે મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખોટી કમેન્ટ કરતા હતા મને, એ વિદ્યાર્થી મિત્રો ખોટી કમેન્ટ ના કરતા અને ધ્યાન આપો આની પર. હવે આ ચાન્સ છે તમારી પાસે, બરોબર. સળંગ ચાન્સ છે તમને. જો 27 પૂરું થશે પછી 28 29 ની આવી જશે, સમજો. જે નાની ઉંમરના બાળકો છે, પહેલી ભરતી છે, આમાં ફેલ થાય તો વાંધો નહીં, બીજી તૈયાર છે, ત્રીજી તૈયાર છે, ચોથી તૈયાર છે. મતલબ કે 2033 સુધીમાં ફિક્સ છે, તો લાગી જજો, બરોબર. તો આ ભરતી વિશે મારી ચર્ચા કરવાની હતી. જે નોટિફિકેશન ફરતી થઈ હતી એના વિશે મેં કન્ફર્મ કરી દીધું. 99% હું તો સાચું માનું છું ભાઈ, બરોબર. જેને માનવું હોય માનો, ના માનવું હોય ના માનશો, અને તૈયારીમાં લાગી જાઓ મિત્રો. હું તો કશું કહેતો નથી, આ બધામાં ધ્યાન ના આપશો અત્યારે. કારણ કે આપણે કેટલા તૈયાર છીએ, પરીક્ષા તો ગમે ત્યારે આવી જાય, તો આપણે તૈયાર હોવા જોઈએ કે નહીં, એટલું વિચારો. તો તૈયાર થઈ જાઓ યુદ્ધ માટે. આ એક યુદ્ધ છે તમારું, જિંદગીનું યુદ્ધ લડવાનું છે, બરોબર. અને જે પાસ થઈ ગયા છે એમને તો કોઈ હવે ટેન્શન નથી, એમને બધાને કોંગ્રેચ્યુલેશન, બરોબર. એમને હવે શાંતિનો હસકારો થયો છે. તો જે વિદ્યાર્થી મિત્રો થોડા માટે રહી ગયા છે, 110 જેવા માર્ક થયા હોય, 105 જેવા માર્ક થયા કોન્સ્ટેબલમાં, કદાચ એમને એવું લાગે છે હું રહી જઈશ, તો આ તૈયારીમાં લાગી જાઓ. સમય ઓછો છે, અરે સમય પુષ્કળ છે, ઓછો નથી.
આ દોડવાળા માટે કદાચ અત્યારથી ચાલુ કરવું પડે, જેનાથી નથી થતી અને થઈ જાય છે એ 10માં 11માં દોડે તોય ચાલે, ધીમે 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 કરી. સમજ્યા? હવે તો પછી પૂરું કરવાનું હોય. કદાચ હજુ નવા આરા પણ આવી શકે છે કે ઘણા વિદ્યાર્થીઓના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા દોડમાં, તો સરકાર વિચાર કરી શકે છે. બરોબર? તો આટલું ધ્યાનમાં રાખજો. તો વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ આપણે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.